કરજણમાં સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડની બંને સાઈડ પર ઘૂંટણસમા ખાડા સર્જાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ NH48નો સર્વિસ રોડ ખાડાઓમાં ગરકાવ, તો બીજી તરફ સર્વિસ રોડથી વેમરડી અને ડભોઈ તરફ જતા માર્ગ પર પણ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય, વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી, ટ્રાફિક જામની સમસ્યા વકરી, નાના વાહનો ખાડામાં ખાબકવાની દહેશત. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે સ્થાનિકોએ જ ખાડાઓ પાસે ટાયર મૂકીને વાહન ચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી નાના વાહનો મોટા ખાડામાં ખાબકે નહીં. વરસાદ આવ્યો, તંત્ર ક્યાં ગયું? રસ્તાઓ પર ખાડા, ખાડાઓમાં પાણી અને જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર નાગરિકો. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે વરસાદ શરૂ થતાં જ તંત્ર ગાયબ કેમ થઈ જાય છે? શું આ ખાડાઓનું તાત્કાલિક સમારકામ થશે કે પછી નાગરિકોએ વધુ મુશ્કેલી ભોગવવી પડશે? કરજણમાં રસ્તા નહીં, જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય. તમે જોઈ રહ્યા છો કે આ કરજણ નેશનલ 48નો સર્વિસ રોડ છે. ઘણા વર્ષોથી આ જગ્યાએ આની આ તકલીફ છે. બહુ મસ્ત મોટા ખાડા પડેલા છે. અગાઉ પણ અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પિન્ટુભાઈ પટેલ દ્વારા અહીંયા ખાડા પૂજન થયેલું અને ત્યારે રોડનું ખાલી ઠીગર ઠાગર કરેલા. ત્યાર પાછળ એની એક પરિસ્થિતિ આજે પણ છે. આ એક અહીંયા તમે જોઈ શકો છો, એક બહુ મોટો અહીંયા ખાડો છે. ગઈકાલે અહીંયા એક ફોર વ્હીલ અંદર પડી અને એના બમ્પરને ને બધાને પુષ્કળ નુકસાન થયું છે, આગળના એન્જિનના ભાગે. એવો જ એક કાગળ ખાડો છે. પરંતુ આ બહેરું ને મૂંગું તંત્ર ફક્ત ભ્રષ્ટાચારમાં રાખેલું છે. આ લોકોને પ્રજાની પડેલી નથી. તમે અત્યારે પણ જોઈ શકો છો, પ્રજાની કોઈ પડેલી નથી. એ લોકો બસ ઓફિસમાં બેસી અને વહીવટ કરવાનો, એ સિવાય એમને બીજું કંઈ આવડતું નથી. આ ગુજરાતની ભોળી જનતા એવી છે કે આટલો અત્યાચાર થવા છતાં પણ એ લોકો ભાજપને વોટ આપે છે. ખરેખર હવે પ્રજા જાગી ગઈ છે અને પ્રજાને ખબર પડી ગઈ છે કે વાસ્તવિકતા શું છે. એટલો બધો ઊંડો ખાડો છે કે લોકો વારંવાર પડે છે, છતાંય કોઈ તંત્રને કોઈ ઊંઘ ઉઠતી નથી. અને બીજું વસ્તુ કે અહીંથી કરજણ ચોકડીથી ઇનોક્સ સુધીના તદ્દન બહુ મોટા મોટા ખાડા પડેલા છે. અને આ બીજું ખાટું છે કે અહીં છારું આવીને નાખી જાય, છારું ખાલી નાખી જાય છે અને લોકોનો સંતોષ કરી આપે. આ જે ખાડો પડ્યો છે, પાછો તરત જ ખાડો પડી જાય છે. વરસાદ પડી જાય, આ ખાડો જે પડ્યો છે એટલો બધો કંઈ પડ્યો નથી, છતાંય અહીંયા ગાડી જોઈ લો. અત્યારે હાલની તારીખે આ ખાડો અંદર પડેલો જ છે અને લોકો સ્કૂટી વાળા કે બાઇક વાળા બધા પડે. તો આ ટાયરોને કોને મૂક્યું હતું કાકા? ટાયરોને તો અમે લોકોએ જ મૂક્યું કે કોઈ બીજાને નુકસાન ના થાય, એના કારણે અમે આ ટાયરોને YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.